છે એટલે તો ઈ હાટ ઘૂમી એ લોંબી એ ગંબાર વેદાળ બેવાળ ચોવાડી એ મહલાર મહેલી એ લાડ કહેલી એ નીર ચલે ન ચલે નવીરા सरगु भरिया अजमाल न थूतण कुंवर नारण सोई तणी रत संभरिया मन सोई तणी रत संभरिया क्या हो अंकुर भाई महादेव साहू पण जेना हाचा हरवाणी हो जेना हाचा हरवाणी होई तो कोई दी दुकान में डूके नहीं आज साहब हमें हमણાં एक मामा ने ત્યાં લગભગ વનરાજ મામા ને ત્યાં ગયા તા મામા કહેતા હતા ચા પાણી પીવા ગયા હાચા હરવાણી હોય દુકાળ માં ડૂકે નહીં આજ પણ સાહેબ આ ગામમાં આપો દાનો ચલાળા આટલા આટલા વર્ષો પછી કહીને ગયા હોય આજ પણ કોઈથી દારૂ ન પીવાય નકર ગાંડો કરી દે ભલા માણસ આ કાઈ જેવા તેવા હરવાણી કહેવાય હજી સુધી 21મી સદીમાં ચાલે છે સાહેબ આ પરંપરા એટલે કવિ કહે છે પણ જેના હાચા હરવાણી હોય આવ હાચા હરવાણી હોય તો કોઈથી દકાળમાં ડૂકે નહીં જેના પેટાળ પાપી હોય એ એની ફખના તુજે ભૂતરા ગોળ થઈ રહ્યો થોડા સપાખરા મારે છંદો પછી સપાખરા કહેવા છે અને પછી મારે એકાદ પ્રસંગ પણ કહેવો છે આ ધરતીમાં મળ્યા છે કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું અમારી વાતો અમારા ગીતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ જેની ઉજળી પરંપરા હોય જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો નો હોય કોઈનો નો એની પાસે કોઈ દી બેહવું નહીં એની આરે મિત્રતાય ન કરવી એની વાતું રહે વીર અહીંયા ભલા તણિયું ભાડના કે પડી છે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ જય હો એટલા માટે
બાપો 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 ચાલુ સંગીતમાં જો વાત કરી દઉં ભાઈની એવી ભાવના છે બાપુના સેવકો તો ઘણા છે અને બાપુને તો કઈ મેં કીધું એમ જોતું નથી પણ સંતો ગઠડિયા મત બાંધે ઉદર સમાતા લેત અને આગે આગે પીછે હરી ખડા જબ માગે તબ દે એટલે ભાઈ ઉમેશભાઈ જૈન એમની એવી ભાવના કે મારે કંઈક બાપુનું સન્માન કરવું એટલે બાપુએ ના પાડી સન્માન તો પરમાત્માનું હોય આપણું શું સન્માન હોય બાપુ માન્યા નહીં પછી ભાઈને એવો વિચાર થયો કે બાપુને આવા સાધુને આવા ભોળિયા સાધુને જન્મ દેવા વાળા માં અહીંયા બેઠા છે તો એમને એક હોનાનો સેન માડીને અર્પણ કરી અને જૈન એકવાર ઉમેશભાઈ જૈનને જોરદાર તાળીઓથી વધાવો અને માડીને અહીંયા પધારે એવી આપણે માને પ્રાર્થના કરીએ માડી અહીં બેઠા હોય ત્યાંથી અને એમની એવી ભાવના છે કે માડીને હોનાનો સેન અર્પણ કરવો છે એક સન્માન રૂપે બાપુએ તો ના પાડી એટલા માટે માં પૂજી બાપુના માતુશ્રી અહીંયા અને ઈ બાને આપણને બધાય દર્શન થાય મુદ્દો ઈ હોય આ બધી ગોઠવણી અસ્તિત્વ કરે છે એટલે માડી અહીં બેઠા હોય તો છે જ માડી અહીં માં આ તો આવો માં આવો ઈ બાને બધાય દર્શન થાય આ મુદ્દો છે માડી અસ્તિત્વ એ બધું ગોઠવું હોય પણ ધરાવીણ ધાન ના નીપજે ધરાવીણ ધાન ના નીપજે અને કુળવીણ મારું ના હોય ઓટાગર જે હળ જખરો જન્મે એ તેની માં હો થલ પદમણી હો બાપુને જન્મ દેવા વાળા જનેતા એમના દર્શન આપણે થઈ બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીથી એકવાર માનું આપણે વંદના કરીએ જય હો અને ભાઈનો જે ભાવના છે એ ભાઈ એમની અનુમોદના કરે જય હો મારી આકાશ પાતાળ તું ધરી અંબર જગ પ્રવાસીય પકડ વેસીય ઈશ્વરી માડી પકડ વેસીય ઈશ્વરી માડી પકડ વેસીય ઈશ્વરી પણ જનની જણી તો ભક્ત જાણ મારા ભારતની જનેતા જન્મ દે તો કોઈ ભક્ત ને જાણે અન કા દાતા ને કા સૂર નહીતર રે જે વાજણી તારું મત જે ગુમાવે નૂર ઇલમથી આવે નહીં કોઈ દી કરણી કાકીડા પણ જહ મોવરે જાડા એ કોક મણ થર રીજે માનડા આહા પરસેન શૃંગ સમ વિશાલ જટા દૂત ચંદ્ર ભાવ ચંદ્ર કી તદન બાલ વિમલ જાન રાજે लोचन त्रिलाल लाल चंदन की कुमकुम सिंदूर गुलाल प्रकट युगल साजे
ડમરુ બાજ ડમરુ બાજ આદો આહા આદો જાગો જાગો જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે હા વંદે માતરમ વંદે માતરમ હા આહા હા મામા સાધુજી સાધુજી સીતારા 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 ઢોલરા ઉમેશભાઈ નું સ્વાગત કોઈ કરે છે એવું છે આગળ આપ્યું મને ઉમેશભાઈ કોણ કરે છે શિવમભાઈ વ્યાસ ઓકે ઓકે હા આપણે ઉમેશભાઈ જે માની વંદના કરી છે હોનાનો સેન આપીને એ ઉમેશભાઈ નું સ્વાગત શિવમભાઈ વ્યાસ અહીંયા આવી અને કરે ઉમેશભાઈ જેન નું સ્વાગત કરે ભાઈ પધારો વાહ તમે પોરસ પર તાપને શિવાજી હા તમે વિક્રમ અશોક ને સંવાદી તમે ખણખણતી યુદ્ધની ખાગો ભારતનું ભાવિ તમે હા જાગો જાગો જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે વંદે માતરમ હા આહા અને મારી એવી ઈચ્છા છે ગરમી છે થોડીક અને હકાભાઈએ કીધું પણ એ તો રમૂજમાં આનંદી માણસ છે એટલે કે પણ હું હેરાન કરી ઘડીક તમને એને હવે હાસ્યમની આનંદમાં લે છે એટલે અમારે એને કઈ કહેવાય નહીં એને કીધું તાળીઓ પડવે પણ હવે એ ભક્તિમાં એ આનંદ છે ને એ બોલ્યા એ રેડી છે એની રીતે એ આનંદમાં બોલતા હતા એની રમૂજ છે જ્યાં સુધી આનંદમાં હોય ત્યાં સુધી વાંધો ન આવે એટલે અડધી મિનિટ માટે હિતેશભાઈ બધાઈને હું શિવ તાંડવ અહીંથી બોલું મહાદેવ ભોળિયા નાથનો મહિનો ધીરો 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 ડાક ડમરું વાજી રહ્યું છે હેરી હહરાય હાય હાય રે કરત હરા સસુરાન સાસ કોન બેટે દુખ માલા કો થાન હે મસાન તો વિકાન કો ધરિયા કાન લહે કોણ લાલા સિંહ છાલા ગજ છાલા કો એવો મહાદેવ ભોળિયો નાથ એનો મહિનો પણ ધીરો ધીરો નજીક આવી રહ્યો છે તો અડધી મિનિટ માટે બે હાથ ઊંચા કરીને છેલ્લે ઉભા છે ત્યાં સુધી શિવ તાંડવ ગાવ એમાં મને બે હાથે એવો તાલ આપો કે હટાણે વરે એવું સારું આખું વરસ જાય ને વિઘન બધા ઉલળી ઉલળી દરિયામાં વયા જાય કોઈના માથે રે કેવી રીતે ચટાટવી ગલે જલમ પ્રવાહ ભાવિત સને ગલે વલમ દલમ વિતમ ભુજંગ તુંગ માલિકમ આ તાળીનો નાદ છે બધાય 30 સેકન્ડ ને જરાય વાર નહીં લાગે 31 સેકન્ડ બંધ કરાવી દે ચિંતા ન કરતા પણ 30 સેકન્ડ મને તાલ આપો બધાય ઊંચા હાથ કરીને મજા આવશે તમને જટાટવી ગલે જલમ પ્રવાહ ભાવિત સને ગલે વલમ દલમ વિતમ ભુજંગ તુંગ માલિકમ ટમ 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 તાદવમ ડમર વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવ જટાકટા હસમ પ્રમમ પ્રપમ નિર્જરી વિલોલવી જીવંદરી વિરાજમાન મૂર્ધની ધગા 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 ધનાટ શોર ચંદ કરે રતિ પ્રતીક્ષણા મમ ધરા ધરે નંદિની વિલાસ બંતુ બંતુ રસ પુરતિ ગંત સંતતિ પ્રમોદ પાન પાન શેખ પાક તાટ ધોરણી નિરુદ્ધ પુરધરાપતિ પતિ દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની ધન્યવાદ આભાર
દેવા રામવાળાને યાદ કરતા આજ મને આમ રૂવાડા બેહે એમ નથી અડધી કલાક સુધી આમ રોમ રોમ થાય છે એનું તમને કારણ કહું હું વાવડી ગયો તો બેરામ બાપુ વાળા એમણે મને હમણાં વાત કરી સાહેબ કઈ નહીં કોઈને એમ લાગતું હોય કે જાજા બધા ખૂન કરી નાખ્યા હોય ઘણા બધા મારી નાખ્યા હોય એટલે સુરવીર કહેવાય એક વખત આવે મારે એમાં એવું નથી પણ મને એમણે એક વાત કરી અદ્ભુત વાત છે જીવનમાં ઉતારવા જેવી છે રામવાળા બાપુનો ફોટો જોઈ લેજો હાવ એક વડિયું શરીર પાંચ આધાય પૂરા હોય પંજાદાર એવું શરીર નથી અને રામવાળાએ એક જ ખૂન કર્યું છે જોજો આ બહુ બોલો અને એક જ ખૂન કર્યું હોય જેણે અને આગળ ઓલું નથી ગાવ ખાલી ઉપાડી ન લેતા તમે તાલ એમને કહું એક જ ખાલી ખૂન કર્યું હોય અને દ્રડિકા પાતાળે સેજ ભ્રડિકા લાગીયા ધક્કા મરડિકા કોરંબા પીઠ બુથડિકા મેરગન ફ્રડિકા જોટાણા સેડા દિગ પાળા થિયા ફાળે છડી ચાકળ ડાળે ઢાળે મેદની ચકોર આવું બધું લખવું પડતું હોય એને બે પેઢીથી હેરાન કરતો આવતો તો ઈ ડોહો અને એને મારવો પડ્યો ને માર્યો પછી એની ધાક જ એવી હતી કે હાવજના પગલા પડે ને એની હાલે જ હલબલાવી નાખે એ હાવજ છે અને ગાતર કંઈક ના ગળાવી નાખે એ હાવજ છે સિંહાસન હામટા એના ગીરના પાણા ગણી લે હાવજ બેહે ને એને સિંહાસન કહેવાય હાવજ ઠૂઠા માથે બેઠો હોય તો એને સિંહાસન કહેવાય હાવજ કદાચ ઉકરડામાં બેઠો હોય તો એને સિંહાસન કહેવાય અને ગધેડો હોનાના સિંહાસને બેઠો હોય તો એને ગધાસન કહેવાય કોણ બેઠું છે એ બહુ મોટી વાત છે એની વાત સાહેબ એક જ ખૂન કર્યું હોય એક વડિયું શરીર પણ નીકળી જાય તો દુનિયાને ખબર પડે કે કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો ધકી ખાય અંગ્રેજ શું જીવન માં જુઓ તમે 21 દિવસ સુધી રાઠોડબાઈ માએ ઉપવાસ કર્યા હતા સુકામે પાણી પણ નહીં ઘૂંટડો નહીં સૂરજના દર્શન ન થાય ત્યાં સુધી આ મારાથી ઘૂંટડો પાણીનો ન લેવાય અને મારાથી અનાજ ન ખવાય ઈ જન્મ આપે ત્યાં ખડે લાભને ટેકા દે એવા થાય બાકી ઊંધે માથે અનુપમા જોઈ હોય માતાઓ બહેનોને પગે લાગીને કહું આવા સંતોને જન્મ આપવો હોય આવા સંતોને લઈ આવ્યા હોય મહારાણા પ્રતાપ શિવાજી વલ્લભભાઈ પટેલ કે આ બધાય સંતો એમને જો લઈ આવ્યા હોય ને તો તમારા બાળકોને હારી જય હો માડી હારી બે વાર્તાઓ સંભળાવજો કાયમ અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નથી જરાય દુખી નથી તમને લાગે છે અને વધારે થાય તો માફ કરજો પણ હવે આવ્યો છું તો નહીં રહેવાય એટલે કહી દઉં સિરિયલનું નામ હોય ભૂપતમામા સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ ન હોય તોય 1700 એપિસોડ હાલે યાર કરવું હું કનુ બાપા અમારે કનુ બાપા બહુ જૂના સાહિત્યકાર છે અને અમારા જન્મ થયા તેથી તો એ વિદેશમાં પ્રોગ્રામો કરતા એવા આજે ત્યાંથી લઈને બધા વળી વધારે નામ લે તો બે ચાર રહી જાય તો બીક લાગે એટલે લેતો નથી રહી જાય ને પણ કહેવાનો મારો અર્થ એ છે કે એ જે જીવન છે મને આપણે સાહિત્યકાર તરીકે પૂજ્ય બાપુના સાનિધ્યમાં બેઠા એટલે અહીં બધા ભક્તો છે ભાવનાનું એક શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છો મારા સમયમાં જે કંઈ અહીંથી આપને પીરવવાનું છે હું સ્વામીજી વિચાર કરતો હતો કે કાલે મને હુવાટાણે છેલ્લે હું કંઈક ને કંઈક વિચાર કરું કોઈ સાહિત્ય ઉપર કોઈ દુહો કોઈ વાત આપણે કીધા જેવી એટલે એવું એને મંથન કરતા કરતા હોઈ આપણે એટલે એવો એક મને વિચાર આવ્યો અને વિચાર એ હતો કે પૈસો જીવનમાં જરૂરી બહુ છે આના વગર આપણને એમ લાગે કાંઈ નથી આના વગર કાંઈ નથી થતું એ હકીકત છે પૈસો અને તમારી તાકાત હોય એટલો કમાઈજો પૈસો ये सब माया है इसका क्या करें આપણે નો હાલે હવારે આ બધા બિલ ભરવા પડે પાછા આ બાવલિયાને હાલે બધું જો કેટલાય પ્રોગ્રામ આવે ધોતિયાને છે ને આમ બબે ભાગ કરીને અમને પાઘડીઓ બંધવી દીધી કેનું સન્માન કરવાનું છે કનુ બાપા બહુ જૂના સાહિત્યકાર છે અને કે આપણું જાગૃત કરનાર ઈ છે 50 માણસમાં લોક સાહિત્ય કરી અને પ્રોગ્રામો આપેલા છે જોરદાર તાળીથી એકવાર વધાવી વાહ 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 એમને 37 વર્ષ પહેલા નીચે બેહીને 38 વર્ષ પહેલા એમને ધન્યવાદ બાપુને ઈ ધન્યવાદ કે બાપુને એમ છે કે મને કોક જાગૃત કરે છે આને ફળ પણ કહેવાય હવે જાગૃત તો ઈ છે ને નકર આપણે તો ખબર છે ને આપણને બરોબર છે કે ખોટું છે કાકા પણ હવે એ બાપુને એમ છે કે મને ખૂબ જાગૃત કરે છે આ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી જ હકીકત ઈ છે આગે પીછે હરીખડા
83 ની સાઇલમાં 34 રૂપિયા 34 નું બિલ આવ્યું 7 રૂપિયા રોકડા હતા 28 રૂપિયા નામું કર્યું શામજી શેઠ કાનાણી શામજી શેઠ ની ધન્ય છે જોરદાર તાળીઓથી વધાવો આ લાવ લઈ ગયા એ મોટી વાત કહેવાય જય હો બાપા ખમા ખમા વાહ બાવલીઓ વાહ જય હો એટલે હવે તો જગદંબા સતદેવીદાસ અમરદેવીદાસ રામદેવજી મહારાજ આપો દાનો અને આવા બાવલિયાઓ કૃપાનો વરસાદ બધા ઉપર વરહાવતા રહીએ હમણાં મીડિયા એવા આવે હોય કે વરહાવો રાજભા વરહાવો કરી મારા સપાખરા મૂકે હું કે વરહાવો તો આ એટલે હમણાં પ્રોગ્રામમાં તો એવું થયું હું આટણ સુધી મારો રાઉન્ડ થયો ને આ કેમ એટલે હું પૂગ્યો હમણાં જ 2-4 દી પહેલા એટલે પૂગ્યો ને ત્યાં સુધી કાંઈ નહોતું અને બરાબર ચડ્યા અંગસાટી સારું કર્યું બહરાટી બોલી ચલ માન હાકેલાણું બધું ગાડી થી પ્રોગ્રામ પૂરો હળું લાવો કવર સપાખરું ચાલુ થયું ને આવ્યો તો કેવો કૃપાનો વરસાદ વરહે કસાડી માદોળા કાળા ધોબળા ગંબારે જોકે તાઈસ મોત રાધી માથે ઉતર્યા દરાર જાતો દીકોરા મોરુલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગંબારા હા વગડાવ હા જેડા કસાડી માદોળા કાળા ધોબળા ગંબારે જોકે તાઈસ મોત રાધી માથે ઉતર્યા દરાર જાતો દીકોરા મોરુલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગંબાર લખંડેરા મિત્ર વાળા પડ તાળા પાણી વાળા હાથી હોંદ વાળા કાળા મંડાણા હિલોળ કાતો લગા વાળા ઠીકે ગાળા નદી નાળા ફાડી નાખ્યા પાણી વાળા કળકારા એક તારા આહા લેડે હલ્દી મેદાન માંથી યવ લોની ફોજ હામે વાર વાર આયલા શાહી મોગ લોની ફોજ માંથી એકલો કાટકો રાણો હટકો એક તાળી ના પુના મંડાણ માડ્યા આહા તો પુના મંડાણ માડ્યા રાજ ફોજ માંથી ધોઈ લેલા દરબાર મહાદેવ અકબર ઘોર ગધાર અને ઉખાણા હિન્દુ અવર પણ જાગે જગતા થાર હજી અમારો પહોરે રાણ પ્રતાપસિંહ એક વાત અહીં બેઠેલા બધાને કહી દઉં અહીંયાથી એક બાવલિયાના સાનિધ્યમાં બેઠા ભક્તિનું ભાતું લઈને ઢારે વરણ બેઠા માવડીઓ બેઠા છે પૂજી માતાજી અને આ સંતો બેઠા છે આપ બધા કે આજે મેં વિદેશમાં પણ કીધું હતું અને અહીંયા પણ કહી દઉં આજે હું અને તમે 100 કરોડથી વધારે હિન્દુ ભારતમાં છે અને ભારતથી બારે ઘણા બધા છે સાંભળજો ખાસ યુવાનો આ વાતને 100 કરોડથી વધારે હિન્દુ ભારતમાં છે ભારતથી બહાર પણ ઘણા છે તો મને અને તમને મગજમાં એવો કાઈ ફાફો હોય આ શબ્દ એટલે વાપરું છું કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 100 કરોડ હિન્દુ છીએ સાંભળજો ખાસ આ વાત કાકા કે પ્રકૃતિનો નિયમ છે બાળક જન્મે મોટું થાય 1 ના 2 2 ના 4 4 ના 8 8 ના 16 16 ના 32 એમને એ પેઢીઓ વધતી જાય એટલે આપણે 100 કરોડ હિન્દુ છીએ એમાં શું મોટી વાત આવો કોઈને વેમ હોય તો કાઢી નાખજો 1000 વર્ષ સુધી મારા દેશના ક્ષત્રિયોએ ધગધગતા લોહી રેડ્યા છે એટલે આપણે 100 કરોડ થી વધારે હિન્દુ દુનિયામાં છીએ આ હાવ હકીકત વાત છે સાહેબ કોક દીક સિતોડના સાકાને વાંચો તો ખબર પડે કેવડા બલિદાન એક બાજુ મરાઠા એક બાજુ શીખ અને એક બાજુ રાજસ્થાનની ધીંગી ધરતી ઈ જે બલિદાનો આપ્યા છે એને હું ને તમે કોઈ દી ભૂલી ન શકીએ
હા આ લે એક ભાઈ ને મારી યાર સપાખરા ગવા હવે છેલ્લે છેલ્લે જોઈ લે હું બીજું હું આગે આગે ગોરખ જાગે ના એની ભાવનાને વંદન છે એને ભાવ હોય ને હા મજા આવે છો આમાં જો ચોકલેટું ને બધું જવા દો ગાય ઘા પૂરું કરો વાહ લડ્યા હલ્દી મેદાન માંથી યવ નોની હોજો હામે વાર વાર આયા સાહી મોગ લોની હોજો રાજપૂતી ફૌજ માંથી કોઈ લેડા ગરબા કે મહાદેવ નામ આવશે આવશે હમણાં આવશે તમારી ફરમાઈ જરૂર ખોટી છે દ્વારકા વાળો હાચો છે તમને એક વાત કરતો તો આવી વાતો ક્યારેક આપણે આમ જોડાઈ જાય ને વાહ વાહ ફરમાઈશ બહુ સારી હો અમરેલી ગેટ દાંડી હે વાહ ધીરે ધીરે બધું આવશે હું તમને વાત વણા કરતો તો મને વિચાર આવ્યો હાંજે હુતા હુતા કાલે કે પૈસા વગર કાંઈ ન થાય એ હકીકત વાત છે બરોબર આ પૈસા હોય તો બધી જગ્યાએ એ જરૂરી છે કમાવો પણ એવો મને વિચાર આવ્યો કે પૈસા વગર ખોટું કાંઈ ન થાય પણ એક વાત બીજી કે આનાથી કાંઈ નથી આવતું એનો એક તમને વાત કરું તમને વધારેમાં વધારે દુનિયામાં મૂલ્યવાન શું છે તો કે પ્રેમ પ્રેમ નું કોઈ મૂલ્ય ન હોઈ શકે ને તો કોઈ કરોડપતિ નો દીકરો એવો કોઈ બને ખરો કે એને પ્રેમ મળી જાય આટલા કરોડ આપે પ્રેમ મળે તો જીવનમાં હારામાં હારી વસ્તુ પ્રેમ છે તો ઈ તો રૂપિયાથી મળે ને બીજું હવે વધારે વધારે જીવનમાં જરૂરિયાત શું ભૂખ આપણે લાગવી ઓલી આવે ઈ નહીં ભૂખ લાગે ઈ હારી આવે ઈ ખરાબ ઘણાને હાથ હાથ પેટી સુધી પાળી રાખી હોય આમ પંપાળી રાખ્યો હુવાણ ભૂખ છે ને હુવાણ ને ભૂખ બે બેનું છે હુવાણ બહુ આવે તો ભૂખ એની વાહે ગોતતી ગોતતી આવે આપણે જ નથી મજા અમે વિદેશ ગયા હતા તો અમે જોયું ને ત્યાં કામ જ કરે છે અહીં થાય અહીં પડ્યા પડ્યા ઓર્ડર દેતા હોય એ ત્યાં સોટી જાય છે કામમાં કામ વગર શેઠની હાલે જ નહીં કલાકોની કલાકો જેટલી કલાકો કામ કરો એટલા પૈસા મળે એમને મજા જીવનના આઝાદી બધું અહીંયા જ છે અહીંયા આપણે તો એક કમાતો હોય ને હાથ મોજ કરતા હોય ઘરમાં હાવ અમુક તો આડા પીડા પીડા કે પાણી ભરી દેતા કૂતરું ઘરમાં જાતું હતું તો એક જણો કે હડ કૂતરે હામોય ન જોયું હડ કૂતરું ટેસ્ટી ઘરમાં જઈ રોટલો લઈને વહી ગયું કૂતરાને ખબર હતી કે ઊભો નથી જ થવાનો એની પેઢીઓને અમે ઓળખી છીએ બોલો હાવ ઈ મજા છે હા અને ઈ પણ ખેર ઈ બાજુ નથી જાવ પણ હું તમને કહું ભૂખ લાગવી ઈ આમ કડકડતી જે ભૂખ લાગે બાજરાના બે રોટલા ખાઈ જાય ઈ ક્યાંય પૈસા દીધે મળે તો ઈ જ હારામ હારી વસ્તુ તો ઈ છે ને ખાવું પછી તરહ લાગી હારો પછી ખાધા પછી પચાવવાનું ઈ ખરું કે બહુ મોટો માણસ છે તો આ 10 લાખ 20 લાડવા ખાઈ જાય એને 2 લાખ હાલે 2 લાખ પચાવી દે એવું થાય ખરું ગાઈસ એને થાવ ફોરું ફોરું ખાવાનું તો ભૂખ નીંદર પ્રેમ સંતોષ ભાવના આદર આ જેટલી જેટલી વસ્તુ હારી હારી જીવનમાં છે આવી તો ઘણી ગણાવી શકાય ઈ તો આનાથી કોઈ વસ્તુ આવવાની જ નથી એટલે કહું છું ખૂબ કમાવો પણ જ્યારે ધર્મને રાષ્ટ્રની દેશની વાત આવે ત્યારે બે હાથે વાપરશું એટલે દ્વારકા વાળો અને જોગમાયા કોઈ દી ખૂટવા નહીં દે આપો દાનો ખૂટવા નહીં દે કમાવું ખૂબ જરૂરી છે પણ મારા રાષ્ટ્રને જરૂર પડે મારી ગાયું માતાજીને જરૂર પડે છે મારા કોઈ સાધોડાની જગ્યાની જરૂર પડે છે ત્યારે બે હાથે વાપરશું એટલે એ કોઈ દી ખૂટવા નહીં દે એટલા માટે પંજા નાખતો વાવ્યો સિંહ ગાલામાં તો કાળ ગાળ કાટાળો વાવ્યો તે તો ડુંગરા ધણ હાથિયા ડુંગરા ધૂંડ હાથિયા બુટીને માથે લાગીયા કટારા કટા કારેના બાણા પૂરી કટાળો નથી દોદ વાળો કોપ વાળો કાળે નકા મોટ ડાળો આ બધા આપણા ધર્મના રક્ષકો છે મહારાણા પ્રતાપથી લઈ અને કેટલા કેટલા સુરવીરો થઈ ગયા એને આપણે આજે યાદ કરી છે શિવાજી મહારાજને યાદ કરી ગુરુ ગોવિંદસિંહને યાદ કરી અને ઈ બધાય સુરવીરોએ આપણા માટે ઘણું કર્યું અત્યારે આપણે આવા ઠેકાણે ખાલી રૂપિયા સેવાય બીજું કાંઈ દેવું પડતું નથી વાહ ફરમાઈશું એટલી બધી છે કે અઠવાડિયું રોકાવું પડે એમ છે પણ હવે ઈ વાત બહુ લંબાવતો નથી કારણ કે મારે જે વાત લેવા જઈ રહ્યો હતો પણ હવે તે એમાં જ આ બધી રહી જાય એના કરતા હું ફરમાઈશ તરફ એકચ્યુઅલી ધ્યાન દઉં હવે ખાસ કરીને ભાઈની અમારે ફરમાઈશ છે એટલા માટે